સુપ્રભાત, ગુડ મોર્નિંગ. હું તમારી સંસ્કૃતની ટીચર મારું જ્યોતિ ફરી એકવાર મહદી પરિવાર તરફથી સ્વાગત કરું છું. આજના સંસ્કૃત લેક્ચરમાં આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર 14 ક ઇદમ દુષ્કરમ કુર્યાત. કોણ આ મુશ્કેલ કાર્ય કરે એવું પાઠનું હેડિંગ છે. આપણે જોયું હતું કે ભાઈ ઈસવીસન પૂર્વે એટલે વિક્રમ સંવત પહેલાંની ચોથી સદીમાં શતાબ્દીમાં મગધ રાજ્યમાં નંદ વંશનું રાજ્ય ચાલતું હતું. આ નંદ રાજા છે એ ખૂબ અત્યાચારી હતો, ખૂબ ક્રૂર હતો, જે પ્રજાને ખૂબ હેરાન કરતો, ખૂબ તકલીફ આપતો હતો. મગધની રાજધાની પાટલીપુત્રમાં વિષ્ણુગુપ્તનો જન્મ થાય છે. એ વિષ્ણુગુપ્ત જે રાજનીતિશાસ્ત્રના પંડિત છે, આચાર્ય છે, એ તક્ષશિલા વિદ્યાપીઠમાં રાજનીતિશાસ્ત્રના આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. એમણે નંદ રાજાના અત્યાચારનો અંત કર્યો અને મગધની પ્રજા છે એને અત્યાચારમાંથી મુક્ત કરી સુખી સંપન્ન બનાવી. આ વિષ્ણુગુપ્ત છે જે રાજનીતિશાસ્ત્રના પંડિત વિદ્વાન હતા. તેણે ભારત જે છે, જે ખંડિત થતું ભારત હતું, ટુકડાઓમાં વેચાઈ રહેલું ભારત હતું, એ ભારતને અખંડ બનાવ્યું. એણે આવા અત્યાચારી નંદ જેવા રાજાઓનો અંત કરવામાં, એમના શાસનનો અંત કરવામાં, એમને હરાવવામાં રાજનીતિમાં સક્રિય એવો રસ લીધો અને ખંડિત ભારતને અખંડ બનાવ્યું. આ વિષ્ણુગુપ્ત છે જે આચાર્ય કૌટિલ્ય તરીકે પણ જાણીતા છે. એમણે ચાણક્ય નામથી પણ એ ઓળખાય છે. આ કૌટિલ્ય એક સામાન્ય પરિવારમાં જન્મેલા ચંદ્રગુપ્ત નામના બાળકને રાજનીતિના પાઠ ભણાવ્યા. એને સુયોગ્ય શિક્ષક બનાવ્યો. એની કડકમાં કડક પરીક્ષાઓ લીધી અને એ સુયોગ્ય એવા પોતાના શિષ્ય ચંદ્રગુપ્ત મૌર્યને એણે મગધનું રાજ સિંહાસન આપ્યું અને મગધનો રાજા બનાવ્યો. આ ઐતિહાસિક ઘટના વિષ્ણુગુપ્તે નંદના અત્યાચારનો અંત કર્યો. સામાન્ય પરિવારના ચંદ્રગુપ્તને એણે મગધનો ચંદ્રગુપ્ત મૌર્ય બનાવ્યું, રાજા બનાવ્યું. એ ઇતિહાસની ઘટનાને કથા વસ્તુ તરીકે લઈ વિક્રમની 7મીથી 9મી સદીની વચ્ચે થઈ ગયેલા એવું માનવામાં આવે છે. એમના વિશે પણ કોઈ પહેલાંના જે લેખકો કે કવિઓ હતા એમના જન્મ કે સ્થળ વિશે કોઈ ચોક્કસ પ્રમાણભૂત માહિતી છે એ પ્રાપ્ત થતી નથી. એમણે લખેલા ગ્રંથો, એમાં આવતા રાજાઓ મહારાજાઓની જે વાતો છે એના આધારે એમનો સમય છે એ અટકળ લગાવવામાં આવે છે. તો આવા વિશાખદત્ત નામના સંસ્કૃત કવિ છે, એણે મુદ્રા રાક્ષસ નામનું નાટક લખ્યું. આ નાટક છે એ મૂળ 7 અંકનું છે, જેના પ્રથમ અંકમાંથી એક દ્રશ્ય, એક ઘટના પસંદ કરી અને આપણો પાઠ છે એ થોડા ફેરફાર સાથે તૈયાર કરવામાં આવ્યો છે. ખૂબ જ આમ કહીએ કે અટપટો લાગે એ પ્રકારનો પાઠ છે. આમ એમ થાય કે એકદમ સરળ છે, એમાં કાંઈ છે નહીં, પણ પાઠ પૂર્ણ થતાં આપણને તો આખા ગ્રંથમાંથી એક નાનકડું આમ કહેવાય ને કે 2% ભાગ જ તે આખા ગ્રંથમાંથી ખાલી 2% જ આપણે લીધું છે એમ કહીએ તો પણ ચાલે. તો આખો ગ્રંથ આપણે વાંચીએ તો એમાંથી ઘણું બધું આપણને જાણવા છે, સમજવા મળે. અહીંયા આપણને જે પાઠ આપ્યો છે એનો મૂળ ઉદ્દેશ્ય શું છે? તો એનો મૂળ ઉદ્દેશ એ છે કે ખરેખર સાચો મિત્ર કેવો હોય. સાચો મિત્ર કેવો હોય કે પોતાની ચિંતા ન કરે, પોતાના પરિવારની ચિંતા ન કરે, પણ એક સાચા અને સુયોગ્ય મિત્ર અને એના પરિવારના રક્ષણ માટે એ પોતાનાથી જે બને દરેક પ્રયાસ કરે. અહીંયા ચંદનદાસ શેઠ છે એ પોતાના મિત્ર અમાત્ય રાક્ષસને અને એના પરિવારને બચાવવા
પોતાના પરિવારની, પોતાના પ્રાણની પણ ચિંતા કરતો નથી. એ આ પાઠનો ઉદ્દેશ છે. નંદ રાજાના રાક્ષસ નામનો અમાત્ય હતો, આપણે વાત કરી હતી. તો એ અમાત્ય એટલે મંત્રી અને રાક્ષસ છે એનું નામ છે. તો એ હકીકતમાં રાક્ષસ નથી, એ આપણી જેવો સામાન્ય માણસ જ છે, પણ એનું નામ એવું છે. એટલે એ સમયે આપણે વિચારી શકીએ કે ભાઈ આ પ્રકારના વ્યક્તિઓના નામ છે એ રાખવામાં આવતા હશે. તો નંદ રાજા છે એ અત્યાચારી છે, એ ક્રૂર છે, પણ એનો મંત્રી જે છે, એનો અમાત્ય જે રાક્ષસ છે, એ હકીકતમાં પહેલાં આપણો જે ચોથો પાઠ હતો ઘટોત્કચ જેવો, કે ભાઈ ઘટોત્કચ રાક્ષસ પુત્ર હોવા છતાં મનુષ્ય જેવો છે, જ્યારે દુર્યોધન મનુષ્યનો પુત્ર હોવા છતાં રાક્ષસ જેવો એનો સ્વભાવ છે. એ જ પ્રકારે અહીંયા અમાત્યનું નામ રાક્ષસ છે, પણ એના ગુણ એનાથી વિરોધી છે. એ ખૂબ જ સજ્જન, ખૂબ વફાદાર અને પ્રજાવત્સલ છે. નંદ રાજાના રાજ્યનો જ્યારે અંત થાય છે ત્યારે અમાત્ય રાક્ષસ પદભ્રષ્ટ થાય છે, મંત્રી પદ પરથી એ દૂર થાય છે. એટલે એ છુપાયેલા વેશે કોઈ અજાણ્યા સ્થળે જતો રહે છે. પણ ચાણક્ય જાણે છે કે ભાઈ ખરેખર અમાત્ય એ નિષ્ઠાવાન છે અને એની ઈચ્છા છે કે ભાઈ મગધનો નવો રાજા ચંદ્રગુપ્ત અને એનો મંત્રી તરીકે આ રાક્ષસ બંને સાથે મળીને કાર્ય કરે તો મગધ અને ભારત છે એ ખૂબ જ આગળ મહાન રાજ્ય છે, મહાન રાષ્ટ્ર છે એ બની શકે. એટલા માટે ચાણક્ય રાક્ષસ અને એના પરિવારની શોધખોળ શરૂ કરવા માંગે છે. એને ખ્યાલ છે કે ભાઈ ચંદનદાસ છે એ અમાત્ય રાક્ષસનો અંગત મિત્ર છે અને એના પરિવારને પોતાના ઘરે છુપાવીને રાખ્યો છે અને રક્ષણ આપ્યું છે. એટલે ચાણક્ય પોતાના શિષ્ય દ્વારા ચંદનદાસને બોલાવે છે અને ચંદનદાસને છે એ ધીમે ધીમે બધી વાતો કરી, ચર્ચા કરી અને અમાત્ય રાક્ષસ વિશેની માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે. એટલે ચંદનદાસ શેઠ અને ચાણક્ય આ બંને જે વાતચીત કરે છે એ આપણો પ્રસ્તુત પાઠ છે. અહીં મેં કહ્યું એ પ્રમાણે કે ચંદનદાસની પોતાના મિત્ર પ્રત્યેની જે વફાદારી છે એ વફાદારી અહીંયા રજૂ કરવામાં આવી છે. ખૂબ જ શ્રેષ્ઠ મિત્ર છે એ ચંદનદાસ સાબિત થાય છે અને ચાણક્ય છે આટલો મહાન અને વિદ્વાન છે, પંડિત છે, એ ચંદનદાસની મિત્રતા જોઈ અને એની વાહવાહી કરે છે. એવું આપણે સમજૂતીમાં જોયું હતું. આજે આપણે જોઈએ આ પાઠના શબ્દાર્થ. શરૂ કરીએ. ચેપ્ટર 14 ક ઇદમ દુષ્કરમ કુર્યાત. કોણ આ મુશ્કેલ કાર્ય કરે? શબ્દાર્થ. ચાણક્ય, કૌટિલ્ય, વિષ્ણુગુપ્ત. ચાણક્યના આ બધા નામ છે. એનું મૂળ નામ છે વિષ્ણુગુપ્ત. ત્યારબાદ આચાર્ય તરીકે ચાણક્ય થાય છે અને એક કૂટનીતિના સ્વામી, એની એવી નીતિ રીતિ છે, નીતિ નિયમ છે અને ખૂબ જ વિદ્વાન છે. એણે એટલા માટે કૌટિલ્ય નામે જાણીતા બને છે, જે પાટલીપુત્રના મહામંત્રી છે. એટલે રાજા છે, જોકે રાજા એણે ખુદ ચંદ્રગુપ્તને બનાવ્યા છે. એટલે ચંદ્રગુપ્ત ચાણક્ય કૌટિલ્યને બધી ચર્ચાઓ કરે છે અને બધું પૂછી અને એ પ્રમાણે કાર્ય કરે છે. વત્સ પુત્ર શિષ્ય, ઉપાધ્યાય ગુરુ. નિષ્ક્રમ્ય નીકળીને, સ્વગતમ મનમાં, આહ્વયથી બોલાવે છે. નિર્દોષસ્ય નિર્દોષની અથવા નિરપરાધને, જેણે કોઈ અપરાધ ન કર્યો હોય, જેનો કોઈ દોષ ન હોય એવી વ્યક્તિ. શંકા શંકા અથવા સંશય. વર્ધતે વધે છે. જાત દોષસ્ય જેનાથી દોષ ઉત્પન્ન થયો છે. અન્યત્ર
બીજે સ્થળે. પ્રેષિતઃ મોકલી દીધા છે. ઇતઃ આ તરફ. અયમ આગતો અસ્મિ આ હું આવ્યો. ઉભો પરિક્રામતઃ બંને ફરે છે. જયતુ જય થાવ. સ્થાતવ્યમ બેસો. આર્ય શ્રેષ્ઠ માણસ, પ્રતિષ્ઠિત વ્યક્તિ, જેનું કોઈ ઉચ્ચ સ્થાન હોય, જે ઉત્તમ વ્યક્તિ હોય અથવા ગુણવાન વ્યક્તિ હોય, તો એના માટે આર્ય શબ્દ છે એ શબ્દ પ્રયોગ થતો. ઉપવિષ્ટ બેઠેલો. અપી પ્રચિયંતે શું વધી રહ્યા છે. સમવ્યવહારાણામ ખરીદ અને વેચાણના, વેપાર વાણિજ્યના અથવા વેપાર ધંધાના. વૃદ્ધિ લાભ વૃદ્ધિના લાભો. અતિ આદર શંકનીય વધારે પડતો આદર શંકાસ્પદ હોય છે. અહીંયા અત્યાદર સંધિ છૂટી પાડવાની. અતિ આદર. પ્રકાશમ મોટેથી. કેમ? હાજી. પ્રસાદેન કૃપાથી. અખંડિતા મેં વાણિજ્ય મારો વેપાર ધંધો અખંડિત ચાલે છે. સ્મરંતી પ્રકૃતય પ્રજાજનો યાદ કરે છે. શારદ નિશાસમ ઉદ્ગતેન શરદ ઋતુની રાત્રિમાં નીકળેલા. નંદંતી પ્રસન્ન. પ્રકૃતય પ્રજાજનો. પ્રિતાપ્ય પ્રસન્ન થયેલા. અર્થજાતમ ધનનો સમૂહ. અસ્માત જનાત તિષ્યતે આ વ્યક્તિ પાસેથી ઈચ્છો છો. પરિક્લેશ અભાવ દુઃખનો અભાવ. અનુગૃહિત આભારી. આવિર્ભવતી ઉત્પન્ન થવું. ન પ્રષ્ટવ્યમ પૂછવું ન જોઈએ. અવિરુદ્ધા વૃત્તિ અનુકૂળ વર્તન વિરોધી વર્તન. અધન્ય અભાગ્યો કમનસીબ. તૃણાનામ અહીંયા આપણને વિભક્તિ સાથેનું રૂપ છે. મૂળ શબ્દ થાય તૃણમ એટલે કે તણખલું. સ્વગૃહમ પોતાને ઘેર. અલિકમ જૂઠું ખોટું. અનઅભિજ્ઞ અજાણ્યા. ભીતા ભય પામેલા અથવા ડરેલા. પૌરાણામ નગરજનોના. ગૃહેશુ ઘરોમાં. નિક્ષિપ્ય રાખીને. વ્રજંતી ચાલ્યા જાય છે. પ્રચ્છાદનમ છુપાવવું. અનૃતમ જુઠ્ઠું ખોટું. વાક્છલમ વાણીનો દોષ. અપરિગ્રહ ત્યાગ. સમર્પિતવ્ય સોંપી દેવું. અચ્છલેન છળ વિનાના. વિજ્ઞાપયામી જણાવું છું. તીક્ષ્ણદંડ ઉગ્રદંડ આકરી સજા. મર્શયિષ્યતિ માફ કરવું. કલત્ર પત્ની. પ્રચ્છાદનમ સંતાડવું તે. બાઢમ હા. તો
આ પ્રમાણે પાઠના શબ્દાર્થ છે. પાઠમાં સ્ટોરી આપણે જોઈ હતી કે ભાઈ ચાણક્ય છે એ પોતાના શિષ્યને મોકલે છે શેઠ ચંદનદાસને બોલાવી લાવવા. ચંદનદાસ આવે છે એટલે વિચારતા આવે છે કે ભાઈ ચાણક્ય જ્યારે બોલાવે ત્યારે નિર્દોષને પણ મનમાં શંકા થાય, તો આ તો મારો વાંક છે, પણ જે હોય તે મેં અમાત્યના પરિવારને બીજે મોકલી દીધો, હવે મારું જે થવું હોય તે ભલે થાય. આમ મનમાં વિચારતો એ આવે છે, ચાણક્ય પાસે પહોંચે છે. એટલે ચાણક્યને આસન પર બેસવા કહે છે. ના વેપાર ધંધાથી પહેલાં એના કુશળ સમાચારને સામાન્ય વાતથી શરૂ કરે છે કે વેપાર ધંધો બરાબર ચાલે છે ને કેમ નહીં ને. એટલે ચંદનદાસ છે મનમાં વિચારતો જાય છે કે ભાઈ વધારે પડતો મારો આદર કરે છે, અને પછી કહે છે કે ભાઈ તમારી કૃપાથી બધું બરાબર ચાલે છે. આગળ ચાણક્ય અત્યારના રાજા અને પહેલાંના રાજા વચ્ચેનો વિરોધ છે એ શું છે, અને પ્રજા છે કોનાથી વધારે પ્રસન્ન છે, એવા બધા પ્રશ્નો કરે છે. અને ચંદનદાસ છે એ પણ રાજા ચંદ્રગુપ્ત વિશે સારી વાત કરે છે. ચાણક્ય કહે છે કે ભાઈ રાજાનો વિરોધ એનું પરિણામ શું હોય, તો કે રાજાનો વિરોધ એટલે તણખલાનો અગ્નિ સાથેનો વિરોધ એવું સાબિત થાય. કોને એવો કમનસીબી હશે કે જે રાજાનો વિરોધ કરે. એટલે ચાણક્ય સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે પહેલાં વિરોધી તમે છો, કેમ કે તમે રાજવિરોધી. અત્યારે તો બધાની સમક્ષ અમાત્ય રાક્ષસ છે એ રાજવિરોધી જ છે, કેમ કે નંદ રાજાનો મંત્રી હતો. જ્યારે એ પકડાઈ જાય, પાછો આવે અને ચાણક્ય બધાની સામે એને નિર્દોષ રજૂ કરે, ત્યારબાદ બધાનો નજરિયો છે એ અમાત્ય તરફનો બદલાય. ત્યાં સુધી એ બધા માટે, પ્રજા માટે, ચંદ્રગુપ્ત માટે કેવો છે, એ દોષી જ છે. એટલે અહીંયા પણ ચાણક્ય એ રીતે જ પ્રસ્તુત કરે છે કે ભાઈ તમે રાજવિરોધી અમાત્ય અને એના પરિવારને પોતાના ઘરે છુપાવી રાજવિરોધી કાર્ય કર્યું છે. એટલે ચંદ્રગુપ્ત રાજા છે એ છળ કપટ કરનાર સાથે ખૂબ ઉગ્ર છે, ખૂબ આકરી સજા કરનાર છે. જો તમે સાચું નહીં કહો તો તમને અને તમારા પરિવારને દંડ થઈ શકે. એટલે બીજાના પરિવારને બચાવવા જતાં તમે પોતાનું ને પોતાના પરિવારનું જીવ છે જોખમમાં મૂકો છો. એના કરતાં બતાવી દો કે ભાઈ અમાત્ય અને એનો પરિવાર ક્યાં છે. પણ ચંદનદાસ છે એ પોતાના મિત્ર અને એના પરિવાર વિશે કોઈ માહિતી આપતો નથી, અને એની મિત્રતા જોઈ ચાણક્ય છે એ પણ ખૂબ પ્રસન્ન થાય છે. અને ચંદનદાસને સરખામણી એ શિબી નામના રાજા સાથે કરે છે કે જે બીજાના પ્રાણ બચાવવા માટે, પોતાના આશરે આવેલાના પ્રાણ બચાવવા માટે પોતાના પ્રાણ, પોતાના જીવનું પણ બલિદાન આપી દે છે. આપણને પાઠમાંથી છે એ શોર્ટ નોટ પૂછાવાની શક્યતા ખરી. એટલે એમાં શિબી વિશે ક્યારેક પૂછાય તો લખવાનું કે ભાઈ શિબી નામનો દાનવીર યોગ્ય એવો રાજા હતો. એ યયાતિનો પૌત્ર હતો. ઇન્દ્ર અને અગ્નિ છે એ બંને બાજ અને હોલાનું રૂપ ધારણ કરીને આવે છે. હોલો છે બાજ એની પાછળ પડ્યું હોય એટલે શિબી રાજાનો આશ્રય લે છે. બાજ કહે છે કે ભાઈ મારો ખોરાક છે એ મને સોંપી દે. એ શિબી રાજા કહે છે કે તું એનો પ્રાણ છોડી દે, તારો ખોરાક હું તને આપું છું. અને આમ કહી એ પોતાના શરીરનું માંસ છે એ બાજને આપે છે. જોકે એની પરીક્ષા હતી, એ પરીક્ષામાં એ સફળ થાય છે. પણ એને તો ખબર નહોતી કે આ કોઈ દેવ છે કે મારી પરીક્ષા લે છે. એ તો એક નિર્દોષનો જીવ બચાવવા પોતાના શરીરનું માંસ આપે છે. એ જ પ્રકારે અહીંયા ચંદનદાસ છે એ પણ પોતાના મિત્ર અને એના પરિવારના રક્ષણ માટે પોતાના જીવને પણ જોખમમાં મૂકવા તૈયાર છે. એટલા માટે ચાણક્ય મનમાં કહે છે કે ખરેખર આવું મુશ્કેલ, આવું અઘરું કાર્ય છે એ રાજા શિબી વગર બીજું કોઈ કરી ન શકે, જે ચંદનદાસ અત્યારે કરે છે. આગળ
લેક્ચરમાં આપણે ભાષાંતર જોઈશું. હોમવર્કમાં તમારે લોકોએ શોર્ટ નોટ 2 તૈયાર કરવાની છે, જેમાં એક શોર્ટ નોટ છે એ કૌટિલ્ય વિશેની અને એક રાજા શિબી વિશેની છે. એ 2 તમને આગળ ઘણું ભણી ગયા, એમાં પણ કૌટિલ્ય વિશે વાત આવી છે. એ ઉપરાંત અત્યારની નેટની સુવિધા છે આપણી પાસે, ઇન્ટરનેટના માધ્યમથી તમે એના વિશે અઢળક માહિતી એકત્ર કરી શકો છો. એટલે ચાણક્ય અને શિબી આપણને શોર્ટ નોટ 2 માર્ક્સની જ પૂછાય છે, પણ આપણને અહીંયા માનો કે 4 જ લાઈન આપણે કરી છે ટેક્સ્ટ બુક આધારિત, અને એક્ઝામમાં એ 4 લાઈનમાંથી 2 જ લાઈન યાદ આવી તો. એટલે આપણે હંમેશા તૈયાર કેવું કરવાનું, મોટું વિસ્તૃત હોય એ તૈયાર કરવાનું. મોટા પ્રશ્નમાંથી આપણને નાના ઘણા બધા પ્રશ્નોના જવાબ મળી શકે છે. એટલે કૌટિલ્ય, આચાર્ય ચાણક્ય વિશે અને રાજા શિબી વિશે શોર્ટ નોટ તૈયાર કરવાની છે, હોમવર્કમાં લખવાની છે. MCQ છે ટેક્સ્ટ બુકના, એ ટીક કરવાના છે. હું એકવાર બોલી જાઉં છું, બરાબર. ફર્સ્ટ MCQ: ચંદનદાસે અમાત્ય રાક્ષસ્ય ગૃહજન કુત્ર નિર્વાહિત? એ સ્વગૃહે. સેકન્ડ ક્વેશ્ચન: નંદાય કિમ રોચતે સ્મ? એ અર્થ. થર્ડ ક્વેશ્ચન: તૃણાનામ ખાલી જગ્યા સહ વિરોધ ક્રીદુષ? બી અગ્નિના. નેક્સ્ટ ક્વેશ્ચન: ચંદનદાસ સ્વગતમ વદતિ, અહમ તુ ખાલી જગ્યા. ડી જાતદોષ. ક્વેશ્ચન 5: ભીતા પૂર્વરાજપુરુષા પૌરાણામ ગૃહેષુ ગૃહજનમ નિક્ષિપ્ય દેશાંતરમ ખાલી જગ્યા. સી વ્રજંતી. લાસ્ટ ક્વેશ્ચન: ચાણક્ય યદા આહવયતિ તદા ખાલી જગ્યા અપી સાશંક ભવતિ. ડી નિર્દોષે. તો MCQ છે એ ટેક્સ્ટમાંથી એમાં ટીક કરી કાઢજો. ક્વેશ્ચન નંબર 5 જે છે ધાતુરૂપની ખાલી જગ્યા છે, એકદમ આસાન છે. હવે તો આપણને ક્રિયાપદ આવડી ગયા છે. કાળના રૂપો વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્ય, આજ્ઞા કે વિદ્યા, એ 10 ટેબલના આધારે ક્વેશ્ચન 5 છે એ કમ્પ્લીટ કરવાનો છે. એટલે ક્વેશ્ચન 1 MCQ ટેક્સ્ટ બુકમાં અને ક્વેશ્ચન 5 એ ફેરબુકમાં કમ્પ્લીટ કરી કાઢજો. આગળ મળીશું બીજા લેક્ચરમાં, ત્યારે જોઈશું ભાષાંતર. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.